હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રાર્થના માટેનો પહેલો દેવ માનવામાં આવે છે. તેમની બાળકથા ખૂબ મોહક અને શિક્ષણાત્મક છે. એકવાર માતા પાર્વતી તેમના મહેલમાં નહાવા ગઈ હતી. તેમણે પોતાની શરીર પરથી મણિયાનો ભાગ કાઢીને એક મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંકીને તેને જીવંત બનાવ્યું. આ બાળક ગણેશ તરીકે ઓળખાયું. માતા પાર્વતીએ ગણેશને કહ્યું કે બાથરૂમની બહાર ઊભા રહીને કોઈને અંદર ન આવવા દેવું. આ દરમિયાન ભગવાન શિવ, જે પાર્વતીના પતિ અને ગણેશના પિતા હતા, મહેલમાં આવ્યા. તેઓ બાથરૂમમાં જવા માંગતા હતા, પરંતુ બાળ ગણેશે તેમના રસ્તે અવરોધક બન્યો. નાની ઉંમર હોવા છતાં ગણેશે કર્તવ્યને વધુ મહત્વ આપ્યું. ભગવાન શિવે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગણેશે માતાના આદેશને માન આપીને તેને નહીં સમજાવ્યું. ભગવાન શિવ આ ક્રોધમાં આવીને તેમના ત્રિશૂલથી ગણેશનું મસ્તક કાપી દીધું. જ્યારે માતા પાર્વતી બહાર આવી ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈ ગઈ અને ગણેશને જીવંત કરવાનો આદેશ આપ્યો. શિવજીને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે ગણેશના મસ્તકને હાથીના મસ્તક સાથે બદલીને તેમને જીવન આપી દીધું. અત્યારથી ગણેશજીનો હાથીના મસ્તક સાથેનો આકૃતિ દર્શાવવામાં આવે છે. ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ કથા એ શીખ આપે છે કે માતાપિતાના આદેશનું પાલન અને કર્તવ્યની પાળવું જીવનમાં મહાન સફળતા લાવે છે.